जय श्री राम, जय पीठड़ माने, जय द्वारकाधीश। तो भाई जग्या बदली गई, देखाई है कई जग्या में। विचारो इन पहला આપણે ગમે એક વિડિયો ઉતાર્યો તો યાદ અત્યારે વાગી ગયા સાંજના 6 અને ભાઈ વાડી જોવો તમે હું વાયુ હે વાડીમાં આપણે ઘર હે જોવું હે તમારે ઘર આપણું હાલો દેખાડ દો અહીંથી ભાઈ ચાલુ થાય આપણે એક હોલ છે ને ભાઈ અહીં રસોડું તે બધું સરખી રીતે થઈ ગયું ને ભાઈ અહીં આપણે બીજો હોલ ભાઈ 2 હોલ છે સામસામે અને 2 રૂમ જો ભાઈ અહીંયા તો ભાઈ સ્થાપન ની બધું છે અને ભાઈ એક આ બાજુ એક આપણો રૂમ છે ને બાકી તો ભાઈ આપણું ઘર હરકી રીતે છે ને ભાઈ તમને એમ વારી હરકી રીતે દેખાડે અહીંથી ભાઈ આપણે એક બાયણું ખોલી નાખીને ખાલી આ એટલે પવન આવે તો વાત પૂછો મેં તો પવન આવે જોજો અહીંથી ભાઈ 2 દરવાજા છે એક આ દરવાજો છે અને ના એક જ દરવાજો છે એક ખાલી એમને આવવા માટેનું છે આવી રીતે કંઈક આપણું ઘર છે કેવું કે કંઈક ખાલી કોમેન્ટ કરી દેજો સારી મેં લ્યો ભાઈ હાલો અહીં આપણે એને બંધ કરી દે આને મેં કહે ભાઈ પવન આવશે કંઈ રહેવાય નહીં એવો પવન આવશે થયા ભાઈ અહીં તો ભાઈ સવારથી અહીં આપણે ભાઈ નવરા નહોતા એટલે વ્લોગ એક નહોતું ઉતરો અહીં તમને મેળી દેખાડતા બોલી ગયું દેખાડ દઈ બીજું હું તો ભાઈ અહીંથી આપણે કોઈ ભાઈ મેળી જવાય છે જો ભાઈ આ ને ભાઈ આપણે જૂનું ઘર હતું જે આપણે વાડીમાં બહાર હતું અત્યારે આજે હતું મેળી ઉપર છે ને આપણે અહીંથી ભાઈ નજારો આવે કોઈ મેળી ઉપરથી ભાઈ બાકાજી કે બોલી ગયો આવો અહીંથી ભાઈ સામે જેવો ને ભાઈ પવન આવતો હોય એટલે આવું અલગ જ ટાઈપનો આપણે હે ને હરખી રીતે માઇક ન હોય ને આપણે ભાઈ કંઈ આપણે બોલી ન હકી બોલા જાય તમને ખબર ભાઈ ભૂલ ના આવે આપણને અત્યારે ભાઈ ખાલી પછી ભાઈ બપોરે ભાઈ હવા હતી આમ ઉભા હોય ને તો આમ આખા હલી જાય એવી હવા હતી અહીંથી નજારો જોવો કેમ ભાઈ હાંજ પડી ગઈ ને ભાઈ શું આદર જેવું હોય એટલે બહુ કેમ દેખાતું બાકી ભાઈ અહીંથી નજારો ફૂલ આવે ને ભાઈ આપણો પીપળો જો આખો પીપળો અડી ગયો હવે એવડો લાંબો છે પીપળો છેટ નીચેથી સમજો કેવડો છે બાકી અને આ બાજુ ભાઈ સામે ને આપણે બીજા બધા એના ખેતરો અને આ બાજુ ભાઈ તમે રોડ દેખાય છે એ ભાઈ આપણે કાચો રોડ છે જે રીંચ પરથી ભાઈ આપણે આ બાજુ ચોડબેડી ની બાજુ બધા ભાઈ જતા હોય આપણે ભાઈ આજે એક દી અહીંયા આવ્યા હતા કેમ કે અહીંયા કહેવાય હા ભાઈ જો યાદ આવી ગયો આપણે અહીંયા હતું ભાઈ વાસ્તા જેવું હતું આપણે એટલે ભાઈ સ્થાપના કરી નાખી ગણેશની એમાં સ્થાપના કરી પછી ગોળીને મળવાના આવે ને ભાઈ જમલ ધાબુ ભાઈ કેવડું મોટું છે ભાઈ એવો હતા અહીં ભાઈ આપણે 10, 15, 20, 25 જેટલા હમાળો હોય ને ભાઈ હમાઈ જાય એ ભાઈ જગ્યા મોટી અને અહીં ભાઈ આપણે ગમે પ્રસંગ કરવો હોય તો એ આપણે ભાઈ હરખી રીતે થઈ જાય કેમ કે ભાઈ ઓલું પેલા જે ઘર હતું એ ભાઈ આપણે બહુ નાનું હતો ને એ ભાઈ પતરાવાળું પણ હતું આપણે તો ભાઈ આપણે લાલપુર રહી આપણે લાલપુર સિટી ઇઝ ધ બેસ્ટ ભાઈ ગામડા જેવી ભાઈ વાતું થઈ ગામડે ભાઈ આપણે આવીને એટલે ફૂલ મોજે જ આવ્યા રાખે ગામડાની ભાઈ આમ વાઇબ જ અલગ આખી તો હવે ભાઈ અમે મકાન બની ગયું એટલે આપણે ભાઈ સાંજને સવારે ભાઈ આપણે ગમે ત્યાં આપણે વેકેશન કે ગમે કરવા આવ્યું એટલે ભાઈ આવશે ધાબે ભાઈ આમ મજા આવે બેસવાની આમ હું જે મામાને ઘરે તમને ખબર ભાઈ ધાબે હું જાઉં કેમ કે ધાબે મજા આવે ભાઈ
અમારું જે થાકું છે ને એ પહેલો ને બીજો ને ત્રીજા માળે છે એટલે ભાઈ ત્યાં તો જવાનું એવી હારા થતી હોય કેમ કે ભાઈ સીડી ચડવી પડે અહીં ભાઈ એક સીડી આડી આવે એ આવે બીજી એક સીડી આડી ના આવે તો ભાઈ અત્યારે વાવેલું હોય એટલે ભાઈ કંઈ વીકું તો ન હોય જ 2-3 દી થયા હે ભાઈ વાવ્યું એટલે સોયાબીન કદાચ વાવ્યા હે કદાચ સોયાબીન કપાસ કે મગફળી આપણે ભાઈ સ્કૂલના ભાઈ ટાઈમથી કંઈ આવતા નથી આપણે ભાઈ વાડીના કંઈ જાણકારી નથી ભાઈ વાવ્યું ને ભાઈ ઉગી અને ભાઈ મગફળી એવું કંઈક હોય એટલે ભાઈ આપણે એમાંથી તોડીને ખાઈ લેવાની બીજી આપણે ભાઈ કંઈ ખબર ન હોય એમાં પક્ષી ગામડે આવું ને એટલે મોજ તમને અલગ જ થાય ઈ ભાઈ આપણે હામે પવન સકો હોય ને ભાઈ એનો આપણે શું કહેવાય પવન આવતો હોય ઓહો ભાઈ અત્યારે ભાઈ પવન સકાનો પવન આવ્યો ભાઈ પવન સકો અમે દર વખતે ચાલુ જ રાખીએ પવન સકો બંધ થઈ જાય ખબર તમને ઓક્સિજન ભાઈ બંધ થઈ જાય નથી ખબર ને ખાલી પવન સકા હોય ભાઈ વીજળી ઉત્પન્ન કરવા માટેનું હોય આપણે આગળનું એવું ભવિષ્ય આપણે એને આમાં જ આવું આમાં એટલે આપણે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરીએ અને ભાઈ એના ભાઈ 3-4 વર્ષનો ભાઈ કોર્સ આવે તો એ કોર્સ કરી નાખી ભાઈ પછી જો આપણે આવા કન્ટેનરમાં બધું જવું પડે અને ભાઈ આવા કન્ટેનર ગોઠવવા પડે ભાઈ આ એને કરોડો રૂપિયા થયું આ તમને અહીંથી લાગે મોટું ઓલે નાનું લાગે તો ભાઈ તમે રિયલમાં જોવો ને એટલે ભાઈ બહુ લાંબુ હોય આપણે હે ને આના ખાલી પાખિયા હોય ને એક આપણે ખટાર હોય ને લાંબુ સૌથી લાંબુ એમાં ભાઈ એક પાખિયું એને રીએ એ ભાઈ બહુ મોટું હોય તો માંડ રીએ એટલે ભાઈ અત્યારમાં હાથ રહી ગયો ભાઈ તોય તમને ભાઈ કેટલા દિવસે વ્લોગ નહોતો આવ્યો ભાઈ આજ બધું જાણકારી દેવી પડે ને કેમ કે ભાઈ આપણે હે ને હમણાં નવરા જ નહોતા આપણે ભાઈ સ્કૂલ ને સ્કૂલથી ટ્યુશન ને ભાઈ પછી કેટલું કરવું યાર શોર્ટ વિડીયો આપણે ભાઈ ખબર ને હમણાં ઘર બનાવી હોય કારણ કે ભાઈ બહાર જવાનો આપણે ભાઈ ટાઈમ જ નથી મળતો તો શું કરવું અત્યારે ભાઈ આપણે અહીં વારી આવ્યા હતા થોડુંક તમને દેખાડ દો સારું બીજું એવું કંઈ દેખાડવાનું ભાઈ લાગતું નથી જે ભાઈ મેઇન હતું એ બધું ભાઈ તમને દેખાડી દીધું તો હવે કદાચ ભાઈ આજે કદાચ મેળ આવીએ તો દેખાતો નહીં દેખાય ભાઈ આપણે ભાઈ અમને જ દેખાય અમારે તેજસ્વી એટલે ભાઈ અમને જ દેખાય તમને ના દેખાય તમારે કોઈ તો કામ શું કર્યું ત્યારે મને લાગે કદાચ તો બ્લોગ જ પૂરો થઈ જાય કેમ કે અહીં બધા મહેમાનો બધા આવતા હોય સત્સંગ ને બધું કે ભાઈ અહીંયા મહેમાનો કદાચ આવશે જો ટાઈમ મળીએ તો ભાઈ આપણે આગળ ઉતારીએ નકર ભાઈ પછી નેન્ડ આપવું જ જોશે તો ભાઈ આપણે અત્યાર સુધી ભાઈ બ્લોગ ઉતાર્યો ભાઈ કોશિશ કરી ભાઈ પછી આપણો ભાઈ બ્લોગ મિત્રો નહીં કેમ કે બધા વ્યક્તિ આવી ગયા હતા તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને એમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ કેટલા વાગે મેં ચાલુ કર્યું 6 વાગે મેં ચાલુ કર્યું હતું કલાક 1.5 કલાક રાહ જોઈ ભાઈ બધા આવી ગયા એટલે ભાઈ પાછો વિડીયો પર આવ્યો અને પછી સોરી દેખાડ દઉં બ્લોગનો એન્ડ આપી દઉં તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવા નવા આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.